નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપણે અગાઉ પૂછાયેલા પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી પીવાયક્યુ છે એની ચર્ચા કરીશું. બરાબર, અહીં લીધેલા પીવાયક્યુ મિત્રો પીએસઆઈની એક્ઝામમાં, કોન્સ્ટેબલની એક્ઝામમાં તથા બેલીફની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પીવાયક્યુની આપણે ચર્ચા કરીશું. અને અહીં પીવાયક્યુ આપણે એકદમ શોર્ટ સ્વરૂપમાં વન લાઇનર સ્વરૂપે છે એ ચર્ચા છે એ કરીશું. બરાબર, જેથી તમારો ટાઈમ છે એ બગડે નહીં અને ઝડપથી રિવિઝન થઈ શકે. તો વાત કરીએ મિત્રો પહેલા પ્રશ્નથી. એવો કંઈક પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ બિરસા મુંડા એરપોર્ટ ક્યાં આવેલું છે? તો મિત્રો આ બિલીફમાં પૂછાય છે કે ઓડિશાની અંદર આવેલું છે. ત્યાર પછી મિત્રો અલકનંદા અને ભાગીરથીનો જે સંગમ થાય છે એ સ્થળ કયા નામે ઓળખાય છે? તો મિત્રો દેવપ્રયાગ નામે ઓળખાય છે મિત્રો. તેવી જ રીતે મિત્રો અલકનંદા અને મંદાકીનો જ્યારે સંગમ થાય છે એ સ્થળ જે છે એ છે દેવપ્રયાગ. તો રુદ્રપ્રયાગ ખાતે છે એ અલકનંદા અને મંદાકીનો સંગમ થાય છે. એવી જ રીતે મિત્રો અલકનંદા અને પિંદાર, બરાબર છે, આ બંને નદીઓનો સંગમ ક્યાં થાય છે? તો કે કર્ણપ્રયાગ છે, ત્યાં થાય છે. તો મિત્રો તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે દેવપ્રયાગ છે, બરાબર છે, દેવપ્રયાગ છે ત્યાં આગળ કઈ નદીનો સંગમ થાય છે? તો અલકનંદા અને ભાગીરથી. રુદ્રપ્રયાગ આગળ કઈ બે નદીઓનો સંગમ થાય છે? તો અલકનંદા અને મંદાકિની. તેવી જ રીતે કર્ણપ્રયાગ આગળ તો કે અલકનંદા અને પિંદાર નદીનો સંગમ થાય છે. બરાબર છે. હવે મિત્રો અહીંયા તમે જોશો ને તો આ અલકનંદા છે ને એ કોમન છે બધા ત્રણની અંદર. બરાબર છે. દેવપ્રયાગમાં શું યાદ રાખવાનું? તો કે ભાગીરથી યાદ રાખવાનું. રુદ્રપ્રયાગમાં શું યાદ રાખવાનું? તો મંદાકિની યાદ રાખવાનું. અને કર્ણપ્રયાગમાં શું યાદ રાખવાનું? તો પિંદાર યાદ રાખવાનું. બરાબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આવી રીતે તમારે યાદ રાખવાનું છે. અલકનંદા બધાની અંદર કોમન છે, બાકી આ ત્રણ નદીઓ જે ચેન્જ થાય છે એ તમારે યાદ રાખવાની છે. ચલો આગળ વાત કરીએ. હવે ધી ઉરી ડેમ છે મિત્રો એ કઈ નદી પર છે? ધી ઉરી ડેમ. તો મિત્રો ધી ઉરી ડેમ છે ને એ ઝેલમ નદી ઉપર છે. કઈ નદી ઉપર છે? ઝેલમ નદી ઉપર ધ ઉરી ડેમ આવેલો છે. ત્યાર પછી વાત કરીએ ધ ન્યૂ મૂર દ્વીપ છે એ ક્યાં આવેલ છે? તો ધ ન્યૂ મૂર દ્વીપ છે એ બંગાળની ખાડીમાં આવેલ છે. ક્યાં આવેલ છે? બંગાળની ખાડીમાં. ત્યાર પછી વાત કરીએ યુવાન વસ્તી છે એ કેટલી છે મિત્રો? ગુજરાતની અંદર વાત કરીએ. ક્યાં? તો કે ગુજરાતની અંદર 19.27%. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે યુવાન વસ્તી કેટલી છે? તો કે 19.27%. ત્યાર પછી આગળ વાત કરીએ પનામા નહેર છે એ કોને જોડે છે મિત્રો? તો ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પીએસઆઈમાં પૂછાઈ શકે. પનામા નહેર છે એ એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. કઈ નહેર? તો કે પનામા નહેર. ત્યાર પછી વાત કરીએ સુએઝ નહેર છે. સુએઝ નહેર એ કોને જોડે છે મિત્રો? તો ખાસ યાદ રાખજો, એ રાતા સમુદ્ર અને ભૂમધ્ય સાગરને છે એ જોડે છે. બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સૌપ્રથમ કોણે સ્થાપેલો છે? તો મિત્રો એ રશિયાએ સ્થાપેલો છે. કોણે સ્થાપેલો છે? રશિયાએ. ત્યાર પછી વાત કરીએ મહેરામણના મોતી કોની રચના છે મિત્રો? મહેરામણના મોતી છે એ નાનાલાલ દલપતરામની રચના છે. કોની છે? નાનાલાલની. ત્યાર પછી આગળ વાત કરીએ તપસ્વીની કોની રચના છે? તો તપસ્વીની છે એ ઉમાશંકર જોશીની રચના છે. ત્યાર પછી નકશાના નગર કોની રચના છે? એ સીનું મોદીની છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ ગઝલ છે મિત્રો એ કેવી રચના છે? તો ખાસ યાદ રાખશું મિત્રો, આપણે ગઝલ જે છે એ એક ફારસી કાવ્ય પ્રકાર છે. કેવો છે? ફારસી કાવ્ય પ્રકાર છે. અને એ માત્રામેળ છંદની અંદર હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગઝલ છે એનો પ્રકાર કેવો છે? તો કે ફારસી કાવ્ય પ્રકાર છે અને એ માત્રામેળ છંદની અંદર છે એ લખાય છે. બરાબર છે. તો ખાસ આટલું યાદ રાખશું ગઝલ માટે.